ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર ચેપ્ટર નંબર 6-10ના MCQ વિકલ્પો ચેપ્ટર નંબર 6 સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. પ્રશ્ન નંબર 1 ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? તો તેનો જવાબ છે દાદા સાહેબ ફાળકે. પ્રશ્ન નંબર 2 ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? તેનો જવાબ છે ઈસવીસન 1959. પ્રશ્ન નંબર 3 ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? જવાબ ઈસવીસન 1982. પ્રશ્ન નંબર 4 ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? જવાબ છે ઈસવીસન 1946. પ્રશ્ન નંબર 5 ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો? જવાબ છે 15 ઓગસ્ટ 1995. પ્રશ્ન નંબર 6 ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? જવાબ છે 15 ઓગસ્ટ 1995. પ્રશ્ન નંબર 7 કોના મતે સંચારને માહિતી, વિચારો ને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરાવર્તિત કરવાની કલા છે? જવાબ છે એડવિન એમરી. પ્રશ્ન નંબર 8 કોના મતે સંચાર પ્રત્યાયન એટલે એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા ભાવ પહોંચાડવાની પ્રક્રિયા? જવાબ છે કિચ એવિડ. પ્રશ્ન નંબર 9 ભારતનું સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર કયું હતું? જવાબ છે કોલકાતા ગેઝેટ. પ્રશ્ન નંબર 10 કોડેક બોક્સ કેમેરાની શોધ કોણે કરી હતી? તો તેનો જવાબ છે જ્યોર્જ ઈસ્ટમેન. પ્રશ્ન નંબર 11 ચલચિત્ર ટેકનોલોજીની શોધ કોણે કરી હતી? જવાબ છે થોમસ આલ્વા એડિસન. પ્રશ્ન નંબર 12 ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન ક્યારે કરવામાં આવ્યું હતું? તેનો જવાબ છે ઈસવીસન 1952. હવે ચેપ્ટર નંબર 7 સામાજિક આંદોલન વિકલ્પ. બરાબર. પ્રશ્ન નંબર 1 કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે? જવાબ છે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન. પ્રશ્ન નંબર 2 બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી? તો જવાબ છે રાજારામ મોહન રાય. પ્રશ્ન નંબર 3 ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? જવાબ છે કવિ નર્મદ. પ્રશ્ન નંબર 4 ગુજરાતમાં મહિલા કેળવણી માટેના આંદોલન કોણે ચલાવ્યા હતા? જવાબ છે મહર્ષિ કર્વે. પ્રશ્ન નંબર 5 સુધારાવાદી સાદાજી આંદોલન કરતાં બિલકુલ વિરુદ્ધ પ્રકારનું આંદોલન કયું છે? તેનો જવાબ છે ક્રાંતિકારી પંસાજીક આંદોલન.
પ્રશ્ન નંબર 6, નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે? જવાબ છે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન. પ્રશ્ન નંબર 7, કયા આંદોલનમાં ફક્ત અભિવ્યક્તિ હોય છે? તો જવાબ છે તેમાં કોઈ પ્રક્રિયાઓ જોડાયેલી હોતી નથી. તો ભાઈ કયા આંદોલનમાં ફક્ત અભિવ્યક્તિ હોય છે, તેમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયાઓ જોડાયેલી હોતી નથી? તો જેનો જવાબ છે વિરોધાત્મક સામાજિક આંદોલન. પ્રશ્ન નંબર 8, કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે? તેનો જવાબ છે સુધારવાદી સામાજિક આંદોલન. પ્રશ્ન નંબર 9, કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે? તો તેનો જવાબ છે સુધારાવાદી સામાજિક આંદોલન. પ્રશ્ન નંબર 10, કયા પ્રકારના આંદોલનમાં જબરજસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે? તો તેનો જવાબ છે ક્રાંતિકારી સામાજિક આંદોલન. પ્રશ્ન નંબર 11, કયા પ્રકારના આંદોલન પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થાને સંપૂર્ણપણે નકારે છે? તેનો જવાબ છે ક્રાંતિકારી સામાજિક આંદોલન. પ્રશ્ન નંબર 12, કયા પ્રકારના આંદોલનમાં લોકશાહી સમાજમાં વિશેષ જોવા મળે છે? તો તેનો જવાબ છે વિરોધાત્મક સામાજિક આંદોલન. પ્રશ્ન નંબર 13, કયા પ્રકારના આંદોલનો મોટા ભાગે રાજનૈતિક ઘટનાઓ સાથે સંબંધિત હોય છે? તો તેનો જવાબ છે વિરોધાત્મક સામાજિક આંદોલન. પાઠ નંબર 8, ભારતમાં પંચાયતી રાજ, જેના વિકલ્પ આપણે જોવાના છીએ. પ્રશ્ન નંબર 1, પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાની શરૂ થવી જોઈએ. આ વિધાન કોનું છે? ફરીવાર જોઈ લઈએ એકવાર. પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ. આ વિધાન કોનું છે? તો તેનો જવાબ છે મહાત્મા ગાંધીજીનું. પ્રશ્ન નંબર 2, પંચાયતી રાજ એટલે શું? જવાબ છે સત્તાનું વિકેન્દ્રીકરણ. પ્રશ્ન નંબર 3, પંચાયતી રાજમાં મહિલાઓને અનામત કેટલા ટકા હોય છે? તો તેનો જવાબ છે 33%. પ્રશ્ન નંબર 4, ગામના વિકાસ અને વહીવટીનું મુખ્ય કામ કોણ કરે છે? તેનો જવાબ છે સરપંચ. પ્રશ્ન નંબર 5, 73મો બંધારણીય સુધારો ક્યારથી અમલમાં આવ્યો? જવાબ છે 14 એપ્રિલ 1939 એટલે કે 39. પ્રશ્ન નંબર 6, પંચાયતીનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? જવાબ છે 5 વર્ષનો. પ્રશ્ન નંબર 7, પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિને આપ્યું? જવાબ છે બળવંતરાય મગેરા સમિતિ. પ્રશ્ન નંબર 8, લોર્ડ રિપને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના સિદ્ધાંતો કઈ સાલમાં નક્કી કર્યા? જવાબ છે ઈસવીસન 1882. પ્રશ્ન નંબર 9, કઈ પંચવર્ષીય યોજનામાં સામુદાયિક વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો? તો તેનો જવાબ છે પહેલી. પ્રશ્ન નંબર 10, પંચાયતી રાજને મહિલાઓ ક્રાંતિકારી પ્રયોગ કરનાર કોણ હતા? જવાબ છે જવાહરલાલ નહેરુ.
પ્રશ્ન નંબર 11, પંચાયતી રાજની પંચાયતી રાજની સરપંચમાં સૌથી નીચેનું એકમ કયું છે? તો તેનો જવાબ છે ગ્રામ પંચાયત. તેનો જવાબ છે ગ્રામ પંચાયત. બરાબર. પ્રશ્ન નંબર 12, પંચાયતી રાજની સંરચનામાં શીર્ષસ્થ સ્તર કયું છે? તો તેનો જવાબ છે જિલ્લા પંચાયત. પ્રશ્ન નંબર 13, ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી તારીખો કોણ નક્કી કરે છે? ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે ભાઈ? તો તેનો જવાબ છે તાલુકા વિકાસ અધિકારી. પ્રશ્ન નંબર 14, ગામના દરેક મતદારો કોને ચૂંટે છે? તો તેનો જવાબ છે સરપંચ. પ્રશ્ન નંબર 15, ગ્રામ પંચાયતનું મૂળ એકમ કયું છે? તો તેનો જવાબ છે ગ્રામ સભા. પ્રશ્ન નંબર 16, ગામના નબળા વર્ગના લોકોને સામાજિક ન્યાય મળી રહે એવા કાર્યો કઈ સમિતિ કરે છે? તો તેનો જવાબ છે સમાજી ન્યાય સમિતિ. પ્રશ્ન નંબર 17, સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે? તો તેનો જવાબ છે 1. પ્રશ્ન નંબર 18, પંચાયતને વિભિન્ન વિકાસ કાર્યક્રમની જવાબદારી કોણે આપે છે? જાણકારી કોણ આપે છે? ફરીવાર એકવાર, પંચાયતને વિભિન્ન વિકાસ કાર્યક્રમની જાણકારી કોણ આપે છે? તો તેનો જવાબ છે ગ્રામ સેવક. પ્રશ્ન નંબર 19, પંચાયતી રાજ પ્રણાલીનો આધાર કોને માનવામાં આવે છે? તો તેનો જવાબ છે ગ્રામ સભા. પ્રશ્ન નંબર 20, પંચાયતી રાજનું માળખું કેવું હોય છે? તો તેનો જવાબ છે ત્રિસ્તરીય. પ્રશ્ન નંબર 21, ગ્રામ પંચાયતની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? તો તેનો જવાબ છે 5 વર્ષે થાય છે. પ્રશ્ન નંબર 22, ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? તો તેનો જવાબ છે સરપંચ. પ્રશ્ન નંબર 23, 73મો બંધારણીય સુધારો પંચાયતના સંદર્ભમાં ક્યારથી અમલમાં આવ્યો? તો તેનો જવાબ છે ઈસવીસન 1993. હવે ચેપ્ટર નંબર 9, સામાજિક ધોરણ ભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. તેના વિકલ્પો આપણે જોવાના છીએ. તો ચેપ્ટર નંબર 9, સામાજિક ધોરણ ભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. વિકલ્પો. બરાબર. પ્રશ્ન નંબર 1, ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? તો તેનો જવાબ છે વોટસન અને હન્ટ. પ્રશ્ન નંબર 2, દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? જવાબ છે ઈસવીસન 1961. પ્રશ્ન નંબર 3, બાળ અપરાધને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે? જવાબ છે રિમાન્ડ હોમ. પ્રશ્ન નંબર 4, ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ છે ઈસવીસન 1941. પ્રશ્ન નંબર 5, ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે આપ્યો? જવાબ છે ઈસવીસન 2005. પ્રશ્ન નંબર 6, કોના મતે સમાજમાં ધોરણનું અનુસરણ કરવાની કોઈપણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણ ભંગ? જવાબ છે વોટસન અને હન્ટ. પ્રશ્ન નંબર 7,
એમોનીનો સિદ્ધાંત કોણે આપ્યો? તો જવાબ છે રોબર્ટ મર્ટન. બરાબર. પ્રશ્ન નંબર 8. કયા સમાજશાસ્ત્રી ધોરણ ભંગને સમાજ દ્વારા સ્વીકારેલા નિયમોના ભંગ તરીકે ઓળખાવે છે? તો તેનો જવાબ છે હાવર્ટ બેકર. હવે પાઠ નંબર 10 છેલ્લો, સામાજિક સમસ્યાઓ. તેના આપણે વિકલ્પો જોઈ લઈએ આપણે. તો વર્ષ 2011માં ભારતમાં મહિલાનું પ્રમાણ કેટલું હતું? જવાબ છે 940. પ્રશ્ન નંબર 2. એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો તેનો જવાબ છે 3. પ્રશ્ન નંબર 3. એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? તો તેનો જવાબ છે અમેરિકામાં. પ્રશ્ન નંબર 4. વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 1 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 5. બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો? તો તેનો જવાબ છે ઈસવીસન 1949 કાં તો 45, બેમાંથી એક છે, હવે જોવું પડશે. પ્રશ્ન નંબર 6. સમ આસ્પેક્ટ્સ ઓફ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો તેનો જવાબ છે રિચર્ડ સી ફુલર અને રિચર્ડ મારિયસ. પ્રશ્ન નંબર 7. ધ સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ અધિ નામનું પુસ્તક કોણે લખ્યું? તો તેનો જવાબ છે પી. હરન્ટર, પી. હનર્ટન અને જર કેસલી. પ્રશ્ન નંબર 8. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 0 થી 6 વર્ષના વયજૂથમાં પ્રતિ 1000 છોકરાને કન્યાની સંખ્યા કેટલી હતી? પ્રતિ 1000 છોકરાઓ અને કન્યાની સંખ્યા કેટલી હતી? તો તેનો જવાબ છે 886. પ્રશ્ન નંબર 9. કોના મત મુજબ મહિલા અને પુરુષમાં જોવા મળતા તફાવતો માટે જન્મજાત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર છે? તો તેનો જવાબ છે પદ્કીઓ પેકિન. પ્રશ્ન નંબર 10. કોના નિરીક્ષણ અનુસાર લિંગ ભેદને કારણે મહિલા અને પુરુષના કાર્યમાં ભેદભાવ ભર્યું વર્તન જોવા મળે છે? તો તેનો જવાબ છે ડૉક્ટર મીરા દેસાઈ. પ્રશ્ન નંબર 11. કોના મત મુજબ મહિલા અને પુરુષના શક્તિ, રસ અને અભિરુચિના તફાવતોને તેમના જૈવિક તફાવતો સાથે કોઈ પણ સંબંધ નથી? તો તેનો જવાબ છે સીવાડ. પ્રશ્ન નંબર 12. કઈ સામાજિક પ્રથાને કારણે ઈસવીસન 2012માં 18,233 મહિલાઓના મૃત્યુ થયા હતા હોવાનું માનવામાં આવે છે? તો તેનો જવાબ છે દહેજ પ્રથા. પ્રશ્ન નંબર 13. અસમાન જાતીય
પ્રમાણ અંગે કોણે અલંગશીપ બ્રેકિંગ યાર્ડની સમિતિનો અભ્યાસ કર્યો? તો તેનો જવાબ છે ડૉક્ટર કૌશિક શુક્લ. પ્રશ્ન નંબર 14. કોના અભ્યાસ મુજબ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના કુલ શ્રમિકોથી મોટા ભાગના શ્રમિકો પર પ્રાંતીય પુરુષો જ હતા? તો તેનો જવાબ છે ડૉક્ટર કૌશિક શુક્લ. પ્રશ્ન નંબર 15. HIV ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ નંબરે આવે છે? તો તેનો જવાબ છે દક્ષિણ આફ્રિકા અથવા તો અમેરિકા. પ્રશ્ન નંબર 16. ભારતમાં સરકારે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન NACO કો સ્થાપના ક્યારે કરી? તો તેનો જવાબ છે 1992. તો અહીં આપણા બધા 1 થી 10 ચેપ્ટર પૂરા થાય છે. પહેલા વિડીયોમાં આપણે 5 ચેપ્ટર જોયા અને બીજા વિડીયોમાં આપણે 6 થી 10. તો હવે બંને પૂરેપૂરા જોઈ લેવા માટે નમ્ર વિનંતી છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે બહુ મહેનત થાય છે, બરાબર? એટલા માટે તો હું આટલો સમય કાઢતો હોય તો તમારે પણ સમય તો કાઢવો પડે ને, બરાબર છે? જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.